અમારે યાર એવું શું થયું અડધી રાત્રે હિરેનભાઈ, દુલાભાઈ, હિતેશભાઈ, હર્ષદભાઈ ને બાબરા મળવા જવું પડ્યું અમારે છે ઈ જાણવા માટે બન્યા રહ્યો આ વ્લોગમાં. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, મારું નામ છે મિત મેખિયા. તો ફરી એકવાર સ્વાગત છે આપણા રાધે રેડિયમના મિની વ્લોગમાં. તો આપણી મોર્નિંગ થઈ ગઈ સવારે વસ્તુ લેવા જવાથી અને ઘરે પહોંચીને હું અને પપ્પા નીકળી ગયા દુકાને જવા માટે. ત્યારબાદ આપણે પહોંચી ગયા સીધા આપણા દાદાએ. ત્યારબાદ પપ્પાએ દાદાને હાર ચડાવી દીધો. ત્યારબાદ આપણે પહોંચી ગયા સીધા પાળિયા થઈને આપણે આવી ગયા સીધા દુકાને. રોજની ઘોડે દુકાને પહોંચીને મેં મારું મજૂરી કામ કરવાનું ચાલુ કરી દીધું. એમાં જે દુકાન 2-3 દિવસથી સાફસૂફ નહોતી કરીને એટલે હારે બધું ભેગું થઈ ગયું અને એક તો હવાની ચા નથી મળી ને એક બાજુ પપ્પા કામ કરાવતા. મેં કીધું ઘરે ગયું બધું ચા વગર નહીં એટલે હું નીકળી ગયો સીધો ચા લેવા માટે. ચા લઈ નથી જેવો દુકાને નવરો બેઠો હતો ને તો જોવો તમે આગળ શું થયું. શું કરે? લાઈટ નથી ફોન જોઉં. ઓલો સામાન ઉતારવાનું કીધું ખબર નથી પડતી તને? લાઈટ નથી મેં કઈ કામ નહીં એટલે હું મોબાઈલમાં છું. હવે ગિરીશ કા સુનેગા કા સામાન ઉપાડ કારનું એકનું એક જ જોવે એટલે એમનું સાંભળીને હું લાગી ગયો ગાડીમાંથી સામાન ઉતારવા માટે. અને બીજી બાજુ જે વાય ટ્રાફિક હતું ને ત્યાં એક્સિડન્ટ થયું હતું એનું હતું. બોલો એ કામ પતાવીને હું અને પપ્પા નીકળી ગયા રાજકોટ જવા માટે. કારણ કે પપ્પાને થોડું કામ હતું ત્યાં. જો જેવો રોડ ખાલી નહીં ભળે ને એટલે ગાડી હો ઉપર તો હાકશે જ તે. પપ્પાએ ભૂલી જાય છે જી વેગન નહીં વેગેનાર છે. ફાઇનલી આપણી એન્ટ્રી થઈ ગઈ રાજકોટમાં. જેવી એન્ટ્રી લીધી ને રાજકોટે આપણું હાર્દિક સ્વાગત કરી વેળું. અને એમાં તે પપ્પાને માથું દુખતું હતું એટલે મેં પપ્પાએ પેલું કામ કર્યું ચા પીવાનું. અમે આવ્યા હતા ગાડીનું થોડું કામ કરાવવા માટે. બહાર જોયું તો ગાડીનું કામ ભાઈ ચાલુ કરી વેળ્યું હતું અને ભાઈ ટાઈમે આપી દીધો 7 વાગે આવી જાજો ગાડી. એટલે હું અને પપ્પા બે નીકળી ગયા ભારતી ભાઈના ઘરે જવા માટે. હજી જેવા ઘરે પહોંચ્યા ને આ બેનો કઈક ડખો હાલતો કઈ સમજાતું નહોતું. ભાભી કે ઈ બેન સાઈડમાં મૂકો તમારા હાટે મેં ચા બનાવી છે ને પી. હજી જેવા ચા પીતા હતા ને ગાડી વાળા ભાઈ નો ફોન આવી ગયો કે ગાડી તમારી થઈ ગઈ છે. લાઈવ લોકેશન ચાલુ કરીને હું અને પપ્પા નીકળી ગયા ઈ વર્કશોપે જવા માટે. ગતું મારે પપ્પા ત્યાં જવાનું બહુ મોડું થઈ ગયું. જેવું દુકાને જઈને જોયું તો કોઈ કઈ દેખાતું જ નહોતું. બોલો બધા ઘરે વહી ગયા અમે જ બાકી રહી ગયા. એમાં એવું હતું ગાડીની છેલ્લે ટેસ્ટ ડ્રાઈવ લેવાની હતી ને એટલે ભાઈ ની અમે રાહ જોતા હતા. અમે ભાઈ ની રાહ નહોતો જોતા, ભાઈ અમારી રાહ જોતા હતા. એટલે હું એ ગયું ભાઈ અરે ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે. બધી ગાડી એમે હકાવતા તો અમે આવી ગયા હતા સીએમ મોટર્સ. કારણ કે અમારી ગાડીને સીએનજી કરાવવાની હતી એટલે અમારી પાસે બેસ્ટ ઓપ્શન હતો સીએમ મોટર્સ. જો ટેસ્ટ ડ્રાઈવ લઈને આવ્યો ને ત્યાં પપ્પા ની ભાઈ ત્યાં બેઠા તો મૂકો હાલો ઘરે જવાનું મોડું નથી થતું. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થાય જાય પૂરો હતો. કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે. અને આ મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ ને ફોલો કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ ફોર વોચિંગ.